રાજકોટના ધોરાજીમાં જૂનાગઢ રોડ પર છેલ્લા 2.5 વર્ષથી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે મંથર ગતિએ। અત્યંત ધીમી ગતિએ ચાલતી કામગીરીને કારણે સ્થાનિકો, વેપારીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની મનમાની વચ્ચે ગત 4 જૂનથી ભારે વાહનો માટે નો એન્ટ્રી કરી ડાયવર્ઝન અપાયું છે। જો કે આ વૈકલ્પિક રસ્તાઓ સાવ ખખડધજ અને પથરાળ હોવાથી કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે અને વાહનોનું નુકસાન થઈ રહ્યું છે। અધૂરામાં પૂરું ઉડતી ધૂળની ડમરીઓને કારણે ખેડૂતોના પાકને પણ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। આ કામ ગોક ગતિને હાવ ધીમું કામ હાલે। આમાં કોન્ટ્રાક્ટર કોઈ આવતો નથી, મામલતદાર આવતો નથી। અત્યારે અહીંયા 2-3 એમ્બ્યુલન્સ એવી નીકળી જે પ્રેગ્નેન્ટ થયેલી બાયુને પરબારી પ્રેગ્નેન્ટ થઈ જાય, નોર્મલ ડિલિવરી થઈ જાય, પેસ્યુટી ખસી જાય અને માણસોને ધૂળની ડમરી એવડી ઉડે કે દમ થઈ જાય છે। એટલે કોઈ હાલવાય માગતું નથી, ખેડૂતે નારાજ છે અને અમારા બધા પાક ફેલ થઈ ગયા છે। જે એરંડા, મગફળી, તુવેર, સોયાબીન, જુવાર આ બધું હાવ અમારું સદંતર પાક ફેલ થઈ ગયા। એમાં મામલતદાર કોઈ રજૂઆત ધ્યાન આપતા નથી, કોન્ટ્રાક્ટર કોઈ ધ્યાનમાં આપતું નથી। તે આ કામ ગોક ગતિને હાવ ધીમું કામ હાલે। આમાં કોન્ટ્રાક્ટર કોઈ આવતો નથી, મામલતદાર આવતો નથી। અત્યારે અહીંયા 2-3 એમ્બ્યુલન્સ એવી નીકળી જે પ્રેગ્નેન્ટ અને આ 4 તારીખથી ત્યાં ડામર આ જે ડાયવર્ઝન જે રોડનું કામ પુલનું કામ ચાલુ છે એટલે ડાયવર્ઝન કાઢેલો છે। એ ડાયવર્ઝનમાં અમને બહુ જ મુશ્કેલી પડે છે। અમારી ગાડીમાં નાના મોટા વેરન્ટેજો આવે છે અને ડીઝલ પણ થોડુંક વધારે ઉપાડે છે, માટે આ ડાયવર્ઝન થોડુંક પાકું કરી આપે એવી નમ્ર વિનંતી। 4 તારીખ જે ધોરાજીનો ફાટકનો ડાયવર્ઝન કાઢેલો છે એમાં જે પાણાવાળો રસ્તો એ બહુ ખરાબ છે। એટલે હાવ પરિસ્થિતિ એવી છે કે પાણા અને ટાયર બહુ ખરાબ થાય છે, એને હિસાબે મારી ગાડી અટાણે બગડેલી છે અને અમારે કાયમનો ધોરાજીનો અટાણું કરવાનું હોય એટલે તંત્રને એવી વિનંતી છે કે આ ડામર જેમ બને વહેલી તકે કરે અને